નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા. ગુજરાતના જામનગર આગામી 12 થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન વિશ્વ કક્ષાનો અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ 2026નું આયોજન. 5555 યજ્ઞકુંડ સાથેનું ઐતિહાસિક આયોજન. 9999 કિલોમીટર ભારત ભ્રમણ યાત્રા પણ યોજાશે. અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ દરમિયાન 21થી વધુ વિશ્વ રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ પણ કરવામાં આવશે. ભારતીય પ્રાચીન વૈદિક પરંપરાને ફરીથી જીવંત બનાવવા અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ 2026 આગામી 12 થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન જામનગરના ખંભાળિયા બાયપાસ રોડ, એરપોર્ટ રોડ સામે વિશાળ સ્તરે આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય યજ્ઞનું આયોજન રિધમસ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે છેલ્લા કેટલાય વર્ષોથી સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાયાકલ્પ માટે કાર્યરત અગ્રણી સંસ્થા તરીકે ઓળખાય છે. બ્યુરો રિપોર્ટ રણજીત સિંધવ, અમદાવાદ. મારું નામ મિહિર બ્રહ્મભટ્ટ છે. રિધમસ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે અત્યારે અમે અહીંયા આપની સામે ઉપસ્થિત છે. મીરભાઈ, 9 દિવસનો કાર્યક્રમ અશ્વમેઘ થવા જઈ રહ્યો છે. શું છે આ કાર્યક્રમની સમગ્ર? આપ સૌ જાણો છો કે ગુજરાતે દેશને ખૂબ ઘણું બધું આપ્યું છે, જ્યાંથી મહાત્મા ગાંધી પણ આપ્યા છે, સરદાર વલ્લભભાઈ પટેલ પણ આપ્યા છે, અને હાલ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. ઘણા બધા ઉદ્યોગો પણ આજે ગુજરાતની ધરતી પરથી, જેમ કે રિલાયન્સ ફાઉન્ડેશન છે, અદાણી છે, રિલાયન્સ છે, જામનગરથી છે, અને આ જ પાવન ધરતી પરથી, જામનગરની ધરતી પરથી ગુજરાતના આંગણે વિશ્વનો સૌથી મોટો, વિશ્વમાં સૌ પ્રથમ વખત અશ્વમેઘ યજ્ઞ જામનગરના આંગણે જ્યારે જવા જઈ રહ્યો છે. આ યજ્ઞની અંદર, અશ્વમેઘ યજ્ઞની અંદર 5555 યજ્ઞકુંડ બનવા જઈ રહ્યા છે, અને 5555 પરિવારો આ યજ્ઞની અંદર, જ્યારે યજ્ઞની અંદર યજમાન બનવા જઈ રહ્યા છે. અને હાલ અમારા અત્યારે 3000 થી વધુ યજ્ઞકુંડ અત્યારે અમારા ઓલરેડી યજમાનો બુકિંગ થઈ ચૂક્યા છે. સાથે સાથે 1250 થી વધારે આચાર્યો, બ્રાહ્મણો વૈદિક પરંપરાઓ દ્વારા આ યજ્ઞની અંદર શુભારંભ કરાવવા જઈ રહ્યા છે. સાથે સાથે 14 ફેબ્રુઆરીથી 14 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી 21 દિવસ માટે 9999 કિલોમીટર ઇતિહાસમાં પહેલી વખત અશ્વમેઘ યજ્ઞના એના અશ્વના સિમ્બોલ સાથે 21 દિવસ ભારત ભ્રમણ યાત્રા પણ 300 થી વધુ લોકો સાથે સમગ્ર ભારતની અંદર તમામ મોટા મોટા ધાર્મિક સ્થાનો પર થવા જઈ રહી છે. સાથે સાથે આ યજ્ઞ મહોત્સવની અંદર ઘણા બધા આકર્ષણ, જેમના નાના મોટા ઉદ્યોગો જે લોકોના છે એના સ્ટોલોની પણ ત્યાં આગળ વેચાણ ખરીદીની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. રહેવા માટે ટેન્ટની વ્યવસ્થા પણ છે. તમામ સુવિધાઓથી સજ્જ રહેવા માટે યજમાનોને ટેન્ટ સિટીથી માંડીને તમામ સુવિધા ઉપલબ્ધ છે. અમે આ માધ્યમથી અમે સમગ્ર ગુજરાત અને ભારતમાં સનાતની હિન્દુઓને અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ કે આવો આ અશ્વમેઘ યજ્ઞની અંદર આપ પણ યજમાન બનવાની આ ઉત્તમ તક છે. આવનારી પેઢીના ભવિષ્ય માટે આપ સૌ જોડાઓ, એવી અમારી રિધમસ ફાउंडेशन तरफ અમે अपील કરીએ છીએ. मेरा नाम रंजीत तमन है. मैं बारामती महाराष्ट्र से हूँ और मैं रिधमस फाउंडेशन का डायरेक्टर हूँ, फाउंडर डायरेक्टर. सर, इस प्रोग्राम के दौरान 9999 किलोमीटर की जो यात्रा है वो पूरे भारत भ्रमण है, उसका फीस क्या रहेगा और टोटल कितने लोग इसमें लाभ ले सकते हैं? हाँ, इसकी फीस है 51,000 रुपये और 300 लोगों, हमने एक लिमिट रखा है कि 300 यात्रियों को लेके जाएंगे. इसके लिए हमारे पास AC स्लीपर कोच बसेस है और 50 स्वयंसेवकों की टीम इसमें होगी. सर, इस यात्रा के दौरान कौन कौन सी टीम हाजिर रहेगी? डॉक्टर्स, फायर्स, क्या क्या हाजिर? डॉक्टर्स रहेंगे, उसके साथ साथ जो खाने के इंतजाम है, जो रसोइया वगैरह वो सारे रहेंगे. इसके साथ सिक्योरिटी टीम रहेगी और जो सीनियर सिटीजन है उनको हेल्प करने के लिए हमारी स्वयंसेवकों की टीम वहाँ पे रहेगी. फाउंडेशन चला रहे हैं, अश्वमेघ यज्ञ का ख्याल कैसे आया आपको? अश्वमेध यज्ञ का ख्याल आने का कारण ये है कि हमारा जो रिधमस फाउंडेशन है पिछले कई सालों से यूथ एम्पावरमेंट है, वुमेन एम्पावरमेंट है, हेल्थ है, इसमें काम कर रहा है. हमने देखा कि आजकल दुनिया में कहीं पे जाओ अशांति है, आतंकवाद है, बहुत सारी चीज़ें, और इसके ऊपर एक ही सोल्यूशन. आप कितना भी डेवलपमेंट करो, कुछ भी करो, एक ही सोल्यूशन है कि स्पिरिचुअल क्वेश्चन बढ़ना चाहिए, लोगों के मन में आध्यात्मिकता का भाव जागरूक होना चाहिए और इसको लेके कुछ करना चाहिए, कुछ बड़ा करना चाहिए. ये सोच को लेके हमने ये अश्वमेध यज्ञ का ख्याल माना है. डन सर. ओके सर, थैंक यू.